તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર। અને અત્યારે આપણે આવી ગયા છે દરરોજની જેમ તલાવ પર રનિંગ કરવા માટે। અને કાલે બી આપણે બ્લોગ બનાવ્યો પણ પછી ભૂલી ગયા કે બ્લોગ બનાવ્યો છે, પછી આપણે અડધી ક્લિપ જ અપલોડ કરી ઉપરલી, કારણ કે પછી બીજા મિત્રો આવી ગયા એટલે બધા ક્રિકેટ રમવા બાદ એટલે વ્યસ્ત બધી ગયા એટલે વિડીયો બનાવવાનું ભૂલી ગયેલા। અને આજે તો માત્ર આપણે એકલા જ છીએ અને લગભગ હવે 7 વાગી ગયા છે અને તો બી તમે દિવસ જોઈ શકો છો પાછળ કેટલો બધો છે। અને અત્યારે આપણે રનિંગ સ્ટાર્ટ કરી દેવાના છે। દરરોજ આપણે 3 કિલોમીટર દોડે છે અને આજનું હું તમને પાછું મારું બધું વર્કઆઉટને એવું દેખાડીશ, તો બ્લોગની અંદર બન્યા રહેજો। અને હવે આપણે થોડી ઘણી હળવી કસરત કરીને ડાયરેક્ટ રનિંગ સ્ટાર્ટ કરવાના છે, તો પછી મળીએ રનિંગ પછી મળીએ। અને આજનો આપણો ટાર્ગેટ છે દોડવાનો 3 કિલોમીટર, જે 15 મિનિટની અંદર કવર થઈ જાય છે। જે મારી પાછળ ગ્રાઉન્ડ છે અને આપણે 8 થી 9 ચક્કર મારવાના છે, તો ચાલો આપણે રનિંગ સ્ટાર્ટ કરીએ પછી આપણે મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે 3 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે દોડીને। અમે હાલત જોઈ શકો તો બહુ ખતરનાક બગડી ગયેલી છે હાલે પાર નાઈ કાઢે છે પરસેવાથી। અને અત્યારે ઠંડુ વાતાવરણ છે તો બી બહુ બધી ગરમી થાય છે અને 3 કિલોમીટર દોડ્યા તો બી ફૂલ એન્જિન આપણું ગરમ થઈ ગયેલું છે, વાત જાઓ તો તમે। અને બાકી પાછળ તમે જોઈ શકો છો સનસેટ બી થઈ ગયો છે અને આપણા મિત્ર આવી ગયા છે બીજા, તમને દેખાતો હશે આ બાજુ બાઇક લઈને છે, એ બી ફરવા માટે આવે છે। અને હવે આપણે થોડીક વાર એને આરામ કરીએ, એટલે કે 5-10 મિનિટ રેસ્ટ મારી અને પછી વર્કઆઉટ કરીને ઘર તરફ નીકળવું પડશે। હું વર્કઆઉટ બી બતાવી દેતો પણ અત્યારે અંધારું પડી ગયું એટલા માટે આપણું બધું વર્કઆઉટ દેખાય નહીં, અંધારું દેખાય। અને જોઈ શકો છો તમે આટલી બધી ખૂબ મહેનત કરવી પડે છે આપણે, કંઈ વાત નહીં, હવે આપણી મહેનત રેગ્યુલર ચાલુ રહેશે અને વિડીયો બી આવતા રહેશે। અને આપણને હવે એવરીડે નવા વ્લોગ પણ તમને જોવા મળી જશે નવી અપડેટ સાથે। અને આખા દિવસનો વ્લોગ બનાવવાનો હતો પણ આપણે બધું કામ હતું એટલા માટે બનાવ્યું નહીં। તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત, બાય બાય।